जय जय गरवी गुजरात। न चोरहार्यम न च राजहार्यम न भ्रातृभाज्यम न च भारकारी व्यय कृते एवं वर्धत नित्यम विद्याधनम સર્વધનમ પ્રધાનમ। આ દેશની સંસ્કૃતિને આપણે વૈદિક સંસ્કૃતિ એટલે જ કહીએ છીએ કે હંમેશા જ્ઞાનને, શિક્ષાને, મૂલ્યને અને ચરિત્રને કેન્દ્રમાં રાખવામાં આવ્યું છે। આ ભ્રષ્ટ શાસનમાં આ બધા જ મૂલ્યો નેવે મુકાઈ ગયા છે। આપે તાજેતરમાં જોયું હશે કે નીતિ આયોગનો રિપોર્ટ કે જે આમ આદમી પાર્ટીએ બનાવેલું નથી, નીતિ આયોગના રિપોર્ટમાં એવા આંકડા આવ્યા કે પંજાબ કે જેને આપણે એક જમાનામાં ઉડતા પંજાબ કહેતા હતા, એની મજાક ઉડાડતા હતા, આજે એ રાજ્યએ કેરળને પણ પાછળ પછાડી અને શિક્ષણમાં અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો છે। મિત્રો, ભણેલા ગણેલા યુવાનો, શિક્ષણ જગત સાથે સંકળાયેલા લોકો મારો આ વિડીયો ખાસ સાંભળે કે જો રાજનીતિક ઈચ્છા શક્તિ અને સંકલ્પ મજબૂત હોય તો ગમે તેવું રાજ્ય, ગમે તેવી પરિસ્થિતિ હોય, શું ન કરી શકે એ આ નીતિ આયોગનો પંજાબનો નંબર 1 ઉપરનો ક્રમ બતાવે છે। મિત્રો, ભગવંત માન સરકારે 19,000 જેટલી સરકારી શાળાઓમાં પેરેન્ટ્સ ટીચર્સની મીટિંગ યોજી। આ જ્ઞાન યજ્ઞમાં એમને લોક ભાગીદાર બનાવ્યા। આ શિક્ષણની ક્રાંતિનું પહેલું પગથિયું છે। એમણે ગુણોત્સવને, પ્રવેશોત્સવને, મોટી મોટી ઇવેન્ટ્સના નામે મોટા તાયફા નથી કર્યા। એમણે 118 જેટલી સ્કૂલ ઓફ એમિનન્સ બનાવી, કેટલી ખખડધજ સરકારી શાળાઓને આધુનિક બનાવી, અને ખાલી એકેડેમિક્સ નહીં, એમના ઓવરઓલ ડેવલપમેન્ટ માટે ખાલી સ્કિલ ડેવલપમેન્ટના નામે બળગા ફૂકી મોટી મોટી યોજનાઓ, કરોડોની જાહેરાતો અને કરોડો રૂપિયા ચાઉ થઈ જાય એવું નહીં, ખરેખર બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટેના કાર્યક્રમો હાથ ધરાયા। મારે દુઃખ સાથે કહેવું પડે, આજે ગુજરાતમાં કેટલી જગ્યાએ શાળાઓમાં પણ જ્યારે શાળા ચાલુ અને લાઇટ પંખા બંધ થઈ જાય, વીજળી જતી રહે। પંજાબમાં 99% વધારે શાળાઓમાં વીજળી જતી નથી। પંજાબના નેતાઓ પોતે વિદેશની ટૂર નથી કરતા, પણ ત્યાંના શિક્ષકોને ફિનલેન્ડ અને સિંગાપુર મોકલ્યા અને ગ્લોબલ, ઇન્ટરનેશનલ લેવલ ઉપર એજ્યુકેશન કેમ અપલિફ્ટ થાય એના માટેના પૂરા પ્રયત્નો હાથ ધરાયા। નીટ અને જી જેવી પરીક્ષાઓ સરકારી શાળાના વિદ્યાર્થીઓ અવ્વલ નંબરે આવે છે, અને આ સરકારની કરુણતા જો અહીંયા પેપર પણ નથી સચવાતા। આ સવાલ પેપર ફૂટવાનો નથી, આ નેશનલ કેરેક્ટરનો સવાલ છે। આખી સિસ્ટમ જ્યારે ખરાબ થઈ ગઈ હોય ત્યારે કોઈ એક વ્યક્તિનો દોષ આપવો ને એ યોગ્ય નથી। એરલિફ્ટ કરવા પડે, એરફોર્સની મદદ લેવી પડે, આ શું ગૌરવ લેવાની બાબત છે? ક્યાં જઈને અટકશે? આપણે સૌએ જાગવું પડશે, અને શિક્ષણ વગર દેશની ક્રાંતિ શક્ય નથી। અગર આ ભારતને વિશ્વગુરુ બનાવવું હશે તો શિક્ષા વ્યવસ્થાને, શિક્ષણને પ્રાધાન્ય આપવું પડશે। શિક્ષકોને પૂજનીય, વંદનીય અને આદરણીય બનાવવા પડશે। શાળાઓને આસ્થાના કેન્દ્ર બનાવવા પડશે। હજી પણ સમય છે। આવી અનેક બાબતો છે કે જે પંજાબમાં થઈ, ગુજરાતમાં પણ આનું અમલીકરણ થાય, આખા દેશમાં એનું અમલીકરણ થાય, અને સરકારને પણ વિનંતી છે કે અમે સેવા આપવા તૈયાર છીએ। અમારા જેવા કેટલાય વર્ષોથી શિક્ષણ ક્ષેત્રમાં જોડાયેલા લોકો શિક્ષણને આગામી સ્તર ઉપર લઈ જવા માટે કટિબદ્ધ છે, પણ અહંકાર અને ઘમંડ એ ચરમસીમાએ પહોંચ્યો છે કે અહમ બ્રહ્માસ્મિમાં જે લોકો રાચી રહ્યા છે એમને આવનારા સમયમાં જો હવે નહીં સુધરે તો જનતા પાઠ ભણાવશે। જય જય ગરવી ગુજરાત।